બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુ દેવની જય, શ્રી 500 પરમહંસની જય. આવો આજે ચાતુર્માસની અંદર આપણે બધાએ ભગવાનને રાજી કરવા માટે ભક્તિ પર્વ જ્યારે મનાવી રહ્યા છીએ, ત્યારે આજે રવિ સભા જોડે જોડે આજે 5 દિવસની કથા, એનો પહેલો દિવસ, તો એની અંદર પ્રવેશ કરીએ એ પહેલાં એક કીર્તન ગાઈએ અને ભગવાનને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, બड़े भाव से मूर्ति તમારી, हे મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. હે કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે. હરે તમે ભાળો ને બ્રાહ્મણા બોલાવી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. કાને કુંડળ હરીને માથે મુંગટ શોભે, કાને કુંડળ હરીને માથે મુંગટ ઓ શોભે, કાને કુંડળ હરીને માથે મુંગટ શોભે, કાને કુંડળ હરીને માથે મુંગટ શોભે. હારે કંઠે ધારી માણેક જડી માળા ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. હે મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી. बड़े भाव से भगवान को याद પ્યારી करें. લાગે મૂર્તિ તમારી.
જરિયાની પેરો સોનેરી સુરવાળ છે. જામો જરિયાની પેરો સોનેરી સુરવાળ છે. જી જામો જરિયાની પેરો સોનેરી સુરવાળ છે. જામો જરિયાની પેરો સોનેરી સુરવાળ છે. હારે તમારી કેડે કશો છે કંદોરો ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી. ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. હે મને પ્યારી લાગે મૂર્તિ તમારી. ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી. ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. હે મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ. મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત હો દઈ. મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ. મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ. જય હારે જાય દાસ નારાયણ વારી. ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી. ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. હે મને પ્યારી લાગે મૂર્તિ
સ્વામિનારાયણ 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 વર્ણિવેશ રમણીય મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતાં ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપ પરવતા ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 2/8/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે પવિત્ર ચાતુર્માસની અંદર ભક્તિ પર્વ અંતર્ગત આજે પ્રથમ કથા એનો જ્યારે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મંચ ઉપર બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી ધરમ સ્વામી ભગતજી, આજે જેમણે આ પ્રથમ દિવસની કથાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત મિનેશભાઈ, નટવરભાઈ પટેલ, એમનો આખો પરિવાર,
એમના આમંત્રણને માન આપી પધારેલા મહેમાનો તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં છો બધાય? વધારે મજામાં છો ને? આજે તો મારી સામે જોવું જ નહીં પડતું ને કોઈને, હે? કઈ પછી તમને નથી દેખાતું? તમને આવતી વખત સામે બેહાડ દે એટલે બધાને સીધું જ દેખાય. પછી તમારે મોબાઈલ ના લેવો પડે, સીધું વંચાય અંદર. બોલો, લીટી મોટી મોટી. હા, વંચાતું હતું તમને બધાને આજે કે નતું વંચાતું? વંચાતું હતું ને? તો વાંધો નહીં. વંચાતા હતા ત્યારે આવી ગયા હતા એવું? તો સારું. વાલા ભક્તજનો, આ પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે ત્યારે અષાઢ મહિનાની અંદર આપણે બધા ભેગા થઈ આજે એક કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ અને એ કથાનું નામ છે લોયાધામ લીલા ચરિત્રમ કથા ભાગ 1નો આજે આપણે બધા પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ઠાકોરજી મહારાજના ચરણોમાં, આપણા સદગુરુઓના ચરણોમાં, આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી આ કથા સંપૂર્ણપણે નિર્વિઘ્નપણે પૂર્ણ થાય એવી આપ અમારા પર કૃપા કરજો. આપ જ અમારા હૃદયની અંદર રહી બેસી અને આ કથા કરાવજો અને આ કથા શ્રવણ પણ કરાવજો. અને જોડે જોડે આમાંથી જે જે સારા ચરિત્રો આવે એ અમારા જીવનની અંદર પરિવર્તન લાવે અને અમારું જીવન ખૂબ સુંદર બને એવી અમારા પર કૃપા કરજો. એવી આજે કથાના પ્રારંભે જ ભગવાનના સદગુરુઓના ગુરુજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આ નામ છે લોયાધામ લીલા ચરિતમ. જે જે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવી અનંત તીર્થોની અંદર તીર્થત્વ આપ્યા, ગામડાઓની અંદર, અને એને તીર્થ બનાવ્યા. એમાં એલું એક તીર્થધામ એટલે આપણું સૌ કોઈનું આસ્થાનું કેન્દ્ર, ભક્તિનું કેન્દ્ર, મોક્ષનું કેન્દ્ર એવું લોયાધામ. જે લોયાધામની અંદર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ઠાકોરજી મહારાજે અનેક ભક્તો સાથે જે લીલાઓ કરી છે. શું કરી છે? લીલાઓ કરી છે. એ લીલાઓનું આપણે શ્રવણ કરીશું. એનાથી આપણને ખબર પડશે કે લોયાધામની અંદર ભગવાન સ્વામિનારાયણે કેવી કેવી અદ્ભુત લીલાઓ કરી છે. એટલું જ નહીં, એનાથી આપણને એ પણ ખબર પડશે કે લોયાધામના વાસીઓ, ભક્તો, બાઈઓ અને બાઈઓ, બાળકો બધાને ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના જે પરમહંસો હતા એની સાથે કેવી આત્મીયતા હતી, કેવો મહિમા હતો, કેવો ભાવ હતો. આ બધી જ કથા આપણને લોયાધામ લીલા ચરિતમમાંથી સાંભળવા મળશે. કેવું એ પ્રસાદીનું સ્થાન મને અને તમને પ્રાપ્ત થયું છે કે જ્યાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે એની અમૃત વાણી વહેવડાવી, એવું જે વચનામૃત એની અંદર 18 વચનામૃતને સ્થાન પ્રાપ્ત થયું છે, એવું એ લોયાધામ. જ્યાં મારું અને તમારું કલ્યાણ દ્રષ્ટિ માત્રથી કરી નાખે એવા જે ભગવાન સ્વામિનારાયણના એકાંતિક પરમહંસો, એ પરમહંસો એ ભૂમિની અંદર મહિનાઓ સુધી રોકાય, ભગવાનનું આરાધન કરવું છે, ભગવાનનું ભજન કરવું છે, ભગવાનના ભક્તોને ભગવાનની ઓળખાણ કરાવી છે, એવું સ્થાન એટલે એ લોયાધામ. એટલું જ નહીં, એનાથી પણ વિશેષ વાત કરીએ તો જ્યારે પાણીની તંગી હતી અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ લોયાધામની અંદર પધાર્યા. ભક્તોએ કીધું કે મહારાજ પાણીની વ્યવસ્થા નથી
અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભાગોળની અંદર એક સુંદર મજાનો કૂવો હતો અને કૂવાની અંદર ભગવાને પોતાનો અંગૂઠો દબાવ્યો પગનો અને પાતાળમાંથી પાણી નીકળ્યું. આજે પણ એ પાણી એવું ને એવું ભરેલું રહે છે. એવો પાતાળિયા કૂવો એટલે એ લોયા ધામની અંદર છે. વિચારો, કેટલા બધા તીર્થો છે ત્યાં, કેટલા બધા પ્રસાદીના સ્થાનો છે ત્યાં. આજ મને કહેતા આનંદ થાય કે જ્યાં સાયન્સ પણ પાછું પડી જાય એવું જો કોઈ એક પ્રસાદીનું સ્થાન હોય તો એ છે ભગવાન સ્વામિનારાયણના મંદિરની અંદર, પ્રસાદીના મંદિરની અંદર આજે પણ લીમડો છે. શું છે? લીમડો. અને જ્યારે ભગવાન સુંદર મજાના શાકનો વઘાર કરતા હતા, શેનો વઘાર કરતા હતા? શાકનો. અને શાકનો વઘાર છે ને એ 2-3 વસ્તુ વગરનો વઘાર જામે જ નહીં. શાક હોય કે દાળ હોય. એ કઈ કઈ 2-3 વસ્તુ હશે? કોને ખબર છે? કહો જોઈએ તમે મને. હે? મીઠો લીમડો, બીજું કેવા મરચા? સૂકા મરચા. ભાવતા લાગે વધારે ગૌરાંગ ભગત ને. હા, તમે વઘાર કરો એ વઘારની અંદર લીલો લીમડો હોય, લીલા મરચા હોય, સૂકા મરચા હોય, અને એમાંય તે પાછું જોડે જોડે મારામાં નથી વધારવાનું ભાઈ. ઓ ભાઈ, મારામાં વધે છે એનું. મારામાં જે છે એમને એમાં જ રહેવા દો. એ જે બધા હોય અને પછી એનો જે વઘાર થાય અને એમાંય જો કંકોડા હોય, કંકોડાની સિઝન આવી ને. હા, તમને જોડે જોડે થોડી રેસીપી શીખવાડતો જાઉં. ક્યારેક ચાખજો તો ખરા બનાવીને એવું. અને કંકોડાનું શાક બનાવો ને મિનેશભાઈ, એની અંદર રાઈ પહેલા નાખવાની. શું નાખવાની? પછી મેથી નાખવાની. પહેલા મેથી નહીં નાખવાની. પહેલા શું નાખવાની? રાઈ નાખવાની, પછી મેથી નાખવાની, પછી જીરું નાખવાનું, અને પછી લીલા મરચા અને લીલો થોડો લીમડો નાખો. અને પછી એ જે થોડા સતળાય પછી અંદર તમે શું નાખો? કંકોડા નાખો. અને પછી 15 મિનિટની અંદર જે ચડીને શાક બને ને, હા, અને એ ઠાકોરજીના થાળમાં જાય અને પછી એ પ્રસાદ આપણા હાથમાં આવે ને, આંગળા ચોંટી જાઓ. શું ચાટી જાઓ? આંગળા. એવું બને એ શાક. હા, ભગવાન સ્વામિનારાયણ લોયાધામની અંદર શાકોત્સવની અંદર શાક બનાવે છે. હજારો સંતો છે, હજારો ભક્તો પધાર્યા છે, અને બધાનો વઘાર સ્વયં પોતે શ્રી હરિ કરે છે. બોલો. અને મહારાજ જ્યાં આમ કરીને આમ વઘારનો કર્યો રાઈનો, અને ઉપર જીરું નાખ્યું, મરચા નાખ્યા. મહારાજ કે લીલો લીમડો લાવો. અરે મહારાજ, આ પડતર જમીનની અંદર લીલા લીમડા કઈથી હોય? હે? અને મહારાજ કે આ કયો લીમડો? અરે મહારાજ, આ તો કયો છે? કડવો. મહારાજ કે કડવો કરવો કે મીઠો કરવો કોના હાથમાં છે? અમારા હાથમાં છે. નીચે સરસ મજાની આમ પેલી શું કહેવાય એની ડાળ લટકતી હતી ને, એમાંથી ભગવાને લાંબો હાથ કર્યો. હાથ કરીને અંદરથી લીમડો ખેંચ્યો. ખેંચીને ક્યાં નાખ્યો? શાકમાં નાખ્યો, વઘારની અંદર નાખ્યો. અને તે દિવસે એ જે લીમડાની ડાળ હતી ને એ મીઠી થઈ ગઈ. વિચારો લો તમે. આ એ તો આપણા બધાના કમનસીબ ને કંઈક ખબર નહીં. આપણા પહેલા જે ત્યાં રહ્યા હશે એને કારણે વાવાઝોડું આવ્યું વચ્ચે, અને વાવાઝોડામાં એ જે દાળ હતી પ્રસાદીની એ શું થઈ ગઈ? પડી ગઈ ત્યાંથી. પણ આજે એ જે દાળ હતી એ દાળનું નિશાન તો છે. એવો જે મુક્તાત્મા જ્યાં બિરાજે છે એ છે આપણું લોયાધામ. એ લોયાધામના જે ચરિત્રો છે એ ચરિત્રોને આપણે ગાવાના છે. અને એની અંદર આપણને બધાને કૃપા કરી આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજીએ મુક્તમુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવની અંદર ખૂબ રૂડો ગ્રંથ એટલે લોયાધામ ચરિત્ર ચિંતામણી એની ભેટ આપણને આપી. વિચારો લો તમે. હા, કે દેશ અને વિદેશની અંદર જ્યાં જ્યાં લોયાધામ પરિવારનો ભક્ત વસતો હોય, અરે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત વસતો હોય,
અને એને એમ થાય કે લોયાધામ શું છે, તો બસ આ એક ખાલી ચરિત્રનો ગ્રંથનું પુસ્તક જે ગ્રંથ છે એને વાંચે એટલે એને બધી જ ખબર પડી જાય કે લોયાધામ શું છે. આવું જે ગ્રંથ એની અંદર ઘણી બધી વિસ્તારથી કથાઓ લખેલી છે, પરંતુ આપણે તો લોયાધામ અને લોયાધામની બાજુમાં સુરા ખાચરનું બીજું ગામ હતું નાગડકા. કયું ગામ હતું? નાગડકા. એટલે આ બે ગામની લીલાઓ એનું જ આપણે શ્રવણ અને ચિંતન કરીશું, આગળનું નહીં અને બીજું પણ કાંઈ નહીં. બરાબર છે? હા, સીધા ઘી અને કેળા અને જોડે જોડે રોટલી ક્યારેક ક્યારેક લેતા જશું આનંદ કરવા માટે. બરાબર છે ને? એટલે એ જે લોયાધામની લીલા છે એની અંદર કેવા નાના ભક્તો છે, તો એનું વર્ણન ગુરુજી લખે છે. હે જી ધન્ય ધન્ય લોયાધામ ને જ્યાં પધાર્યા શ્રી પરમેશ. ધન્ય ધન્ય હરિજન ને જેણે લાડ લડાવ્યા વિશે. પ્રેમ તણી એ પુતળિયો આ બાલ વૃદ્ધ નર નાર. મને વસિયા મોહન ને જોઈ પ્રેમ પારાવા. ગુરુજી આ ગ્રંથની અંદર લખે છે કે ધન્ય ધન્ય લોયાધામ ને. ધન્ય ધન્ય તો આપણે સાંભળી લીધું કે કેટલું ધન્ય છે. કેમ તો કે જ્યાં ભગવાનના પર ચરણારવિંદ પડ્યા છે. એટલું જ નહીં, ત્યાંના ભક્તો પણ કેવા છે તો કે એ લાડ લડાવે છે. કોને? આ સંસારની અંદર દીકરાને લાડ લડાવે, દીકરીને લાડ લડાવે, ઘરવાળીને લાડ લડાવે. લડાવે ને, પણ ભગવાનને લાડ લડાવે, ભગવાનના સાધુને લાડ લડાવે, ભગવાનના ભક્તને લાડ લડાવે. એવા ભક્તો હોય તો એ કોના હતા? લોયાધામના હતા. અને આજ મને કહેતા આનંદ થાય કે આજ લોયાધામ પરિવાર જ્યાં જ્યાં વસે છે ત્યાં પોતાના પરિવારને જેટલું પ્રાધાન્ય નથી આપતા એટલું ભગવાન, ભગવાનના સંતો અને લોયાધામના અરસ પરસ રહેલા ભક્તોને આપે છે. હા, કારણ કે એ આત્મીયતા સાચી છે. હા, આ દુનિયાની અંદર એવું છે કે તમને ભાઈ ભાઈને ના ફાવતો હોય કે મને ત્યાં ફાવશે નહીં. અને એમાંય વધારે ક્યારે ના ફાવે ખબર? જ્યારે સારો પ્રસંગ હોય ત્યારે જ ન ફાવે. તમે બે ભાઈઓ હોય ને, આમ બે ભાઈઓ કાકાના, કાકા દાદાના નહીં પણ આમ કે મોટો અને નાનો બે હોય હો. હા, આમ રોજ ભેગા ભળતા હોય, રોજ વાતો કરતા હોય, બધી જ જગ્યાએ જતા હોય, આવતા હોય, બધું હોય, પણ જ્યાં એકના ઘેર પ્રસંગ આવે ને એટલે એક આડો ફાટીને બેહે. મને તે દાડે બોલાયો નહોતો એટલે મારે આજ જવાનું થતું. પછી એને પાછું અઠવાડિયામાં ઓલી બાજુ તૈયારી કરવાની હોય, પેલી બાજુ મહેમાન આવતા હોય, અને હારે હારે આને પાછું શું કરવાનો હોય? એ ભાઈ બાપા હવે જે થયું એ ભૂલી જાને. હવે હે ગમે એવા તો એક જ બાપના છીએ ને બે. ના, હું માનું. બોલો. પણ આ સત્સંગનો સંબંધ હતો ને એને કારણે આવું ત્યાં નતું. કારણ કે સત્સંગ તો મને તમને શીખવાડે છે કે એકબીજાની ભૂલને ભૂલતા શીખો તો જ તમે સાચા સત્સંગી. એકબીજાની ભૂલને ભૂલતા નથી શીખતા તો તમે સત્સંગમાં આવ્યા પણ તમારા હારે કુસંગને લઈને આવ્યા છો. તમે શેને લઈને? કુસંગને. હા, પેલો ગીંગો હતો ને, મેં તમને ઘણી વાર ગુરુજી પણ કથામાં હમણાં વાત કરી હતી થોડા દાડા પહેલા. તો ગીંગો હતો, ગીગો પેલો ગીંગો આવે ને
હા, અને એ ક્યાં રે ખબર છે તમને? વિષ્ટામાં રે. ક્યાં રે? ત્યાં છોણ હોય, ખાતર પડ્યું હોય, ઉકરડો હોય, એની અંદર જે ગીગાને મજા આવે એવી તમે ગુલાબ ઉપર બેહાડ દો તોય એને મજા આવે નહીં. એક દિવસ ભમરો ફરતો 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 ક્યાં પહોંચ્યો? ગીંગા પાસે પહોંચ્યો. ગીંગાને કીધું, અરે ગીંગા, અત્યારે તો એ બગીચાની અંદર એવા સરસ મજાના મોગરા ને એવા સરસ મજાના ગુલાબ ખીલા છે દેશી, અને એની મહેક જે આવે ને, તું એક વાર લે ને તો શું થઈ જાય? દિલ કેવું થઈ જાય? ગાર્ડન ગાર્ડન થઈ જાય. કે કેવું થઈ જાય? બોલો જ ખરા થોડું. હા, આજે મિનેશભાઈએ તમારા બધા માટે ચૂરમાના લાડવા અને ફૂલવડી રાખી છે, એટલે થોડું બોલતા રહેજો પાછા. હા, પેલો કીધો કે મને અહીં જે મજા આવે ને એ ગાર્ડનમાં મજા આવે નહીં. પણ એકવાર તું આમ અહેસાસ તો કર, પછી ના મજા આવે તો હું તને પાછો ક્યાં મૂકી જઈશ? તારા ઉકરડા મૂકી જ જવાનો છું. પણ મજા કેવી આવે એકવાર તો આમ ખાલી આમ ફિલિંગ તો લે. પેલા એ બહુ કીધું ને એટલે કે સારું કાલે આવીશ, આજે તો નહીં જ. પેલો ભમરો તો ઉડીને વયો ગયો. એ ગુંજાર કરતો કરતો સરસ મજાના મોગરા ઉપર બેઠો. થોડી વાર થોડા ગુલાબ હતા, એ ગુલાબ ઉપર બેસીને એ સુગંધ લઈને મહેક મહેક કરીને આનંદ કરતો હતો. હા, સત્સંગમાં પણ બે જાતના જીવ છે. એક સત્સંગમાં આવ્યા પછી સત્સંગમાં કથા વાર્તા ધૂન કીર્તન ભજન કરી સાંભળી અને એ મજામાં આવી જાય, મૂર્તિના સુખમાં આવી જાય, મૂડમાં આવી જાય. અને એક આ ગીગા જેવો હોય, કંઈક નહીં કંઈક નાનું મોટું ખોતરીને કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે. બીજો દાડો થયો ને, પણ ભમરાને થયું કે ગમે એ થાય, કોને લઈ જવો છે મારે બગીચામાં? ગીંગાને લઈ જવો છે. ગીંગા પાસે ગયો, હવે તૈયાર? આઈ એમ રેડી, કમ્પ્લેટ. ભમરાએ એને પીઠ ઉપર બેહાડ્યો. ઓલાને ક્યાં બેહાડ્યો? પીઠ ઉપર. પીઠ ઉપર બેહાડી આમ 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 કરતા 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 ગાર્ડનમાં લઈ જઈને ફૂલ ઉપર બેહાડ્યો. ફૂલ ઉપર બેહાડીને પછી ગીંગાને ધીરે રહીને પૂછ્યું, ગીંગા કેવી સુગંધ આવે છે? જેવી મારા ઉકરડામાં આવે ને એવી સુગંધ ક્યાં આવે છે? બોલો જ ખરા. આ બગીચામાં આવે છે, એનાથી મને કોઈ વિશેષ ફેર પડતો. પેલો ભમરો કે અરે તને કોઈ સુગંધ આમ કે ચેન્જ નથી થતું? ઉકરડો જ તને લાગે છે? અરે હા, મને તો જેવો આનંદ ત્યાં હતો ને એવો જ આનંદ ક્યાં છે? અહીંયા છે. એનાથી કઈ બીજો વિશેષ કઈ ફેર પડતો? ધીરે રહીને ભમરાએ છે ને પોતાની આંખો ગીંગાના નાક સામે જવા દીધી. ક્યાં? ગીંગાના આમ નાકમાં જોયું ધીરે રહીને. જ્યાં જોયું ને ત્યાં ખબર પડી ગીંગો આવ્યો છે ગાર્ડનમાં, પણ જોડે લાવ્યો છે હું. બોલો ખરા. ગોળીઓ જોડે લઈને આવ્યો છે. હા, રાત્રે રાત કાઢી હતી ને, રાતની અંદર મસળી સરસ મજાની પેલા છાણની ગોળીઓ બનાવીને બે નાકની અંદર ભરવી દીધેલી. ક્યાં ભરવી દીધેલી? કે સુગંધ ગમે એ આવે પણ એની અંદર સૌથી પેલું ફ્લેવર કઈ આવવી જોઈએ? સૌથી પેલી સુગંધ કેની આવવી જોઈએ? છોણની આવવી જોઈએ. પછી તો મગજ ગયો ભમરાનો કે આ તારી જાતના છે. ઉકરડામાંથી ઉચકીને કઈ લાવ્યો? આ બગીચામાં લાવ્યો. બગીચામાં લાવીને ફૂલ ઉપર બેહાડ્યો તોય હાડા તો સુધરો નહીં. અને લઈ ગયો સીધું પાણીનું ખાબોચિયું ભર્યું હતું ને ઉછળી નાખ્યો નીચે ધબ લઈને સીધો. ગીંગો તો અંદર પડ્યો ને, જ્યાં આમ કરી આમ કરે ને તો ઓલી નાકમાં જે શું નાખી હતી? બોલો ખરા. એ ગોળીઓ નાખી હતી ને એ પાણી પલળી ને એટલે ધીરે રહીને ઢીલી પડી ને એટલે હાવ નાક બંધ થઈ ગયું. એટલે મોઢું ખુલ્લી ગયું ને પાણી ગયું ને તો છીક આવી. શું આવી? છીક જેવી આવી ને એવી જે પેલી અંદર હું મૂકી બે ગોળીઓ મૂકી હતી ને એ ક્યાં નીકળી ગઈ?
બહાર નીકળી પછી ગુંગાના નાક શું થઈ ગયા? સાફ થઈ ગયા. અને ગીંગાને પછી ઉચકી ભમરાએ પાછો ગાર્ડનમાં લઈ જઈને શેના ઉપર બેહાડ્યો? ફૂલ ઉપર બેહાડ્યો. અને જ્યાં ફૂલ ઉપર બેહાડ્યો ને ત્યાં તો પછી સુગંધ એવી આવી. ગીંગો કે હવે મારે ફરી ઉકરડામાં જવું નથી. એમ મને ને તમને સત્સંગ મળી જાય, આવો સારો સમુદાય મળી જાય, બધું મળી જાય, પણ જ્યાં સુધી સ્વભાવ સાથે લઈને ફરીએ છીએ ત્યાં સુધી સત્સંગ અક્ષરધામ તુલ્ય હશે તો મને ને તમને શાંતિ નહીં થાય યશ થાય. જ્યારે સ્વભાવને આપણે છોડીશું, સત્સંગને પ્રધાન કરીશું, એકબીજાના નાના મોટા સ્વભાવ, એકબીજાની કંઈક રહેણી કહેણી એને લેટ ગો કરતા થશું ત્યારે સત્સંગની અંદર સુખિયા થશું. લોયાધામની અંદર જે ભક્તો રહેતા હતા એ બધા કેવા હતા? તો કે આહા ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના મહાત્મય વાળા હતા. મહાત્મય વાળા હતા. એને કારણે ભગવાન શ્રી હરિને લોયાધામમાં આવું ગમતું હતું. હા, ભગવાન સ્વામિનારાયણના સંતોને લોયાધામમાં આવું ગમતું હતું. કથા વાર્તા કરવી ત્યાં ગમતી હતી, ત્યાં રોકાવું ગમતું હતું. એનું કારણ એ હતું કે એનો નિર્મળ હૃદયના પ્રેમ અને ભાવની ભક્તિ હતી, એને કારણે ગમતું હતું. હા, બાકી 56 ભોગ ભગવાનની આગળ ધરાવી દો, ભગવાનના સાધુ આગળ કરોડો ને લાખો રૂપિયા મૂકી દો, તોય તે આ લોકની અંદર ગમે એવો નાસ્તિક માણસ હોય તો એનું એને ગમતું નથી. હા, ગમે છે કોનો? ભલે પરસેવાની કમાણી કરીને લઈને આવે ને 5 રૂપિયા મૂકે, પણ એ ભગવાનનો ભક્ત પરસેવાની કમાણીના લઈને આવ્યો છે ને એનો એને આનંદ હોય કે આ હકનું લઈને આવ્યો છે. હા, એ બેસીને 2-5 માળા કરતો હોય ને તો એમ થાય કે આ હૃદયથી કરે છે. ભલે એ 5 માળા કરે છે પણ એ 50 માળા બરાબર એ ભજન કરે છે. આવી ભક્તિ ઉદય લોયાધામના ભક્તોની અંદર હતી. એટલા માટે ભગવાનને સંતોને ત્યાં સહેજે જવું ગમતું હતું. હું તમને બધાને કરબદ્ધ પ્રાર્થના કરું, આપણા ઘરની અંદર, આપણા મંદિરની અંદર, આપણા સત્સંગની અંદર ભગવાનને રહેવાનું મન થાય, ભગવાનના સાધુ ગુરુજી એને રાજી થવાનું મન થાય. એવું જો કરવું હોય તો મારા અને તમારા સ્વભાવ આપણે નિર્મળ બનાવતા થઈએ. હા, લોયાધામની કથા ખાલી કથા નથી, મારું અને તમારું જીવન પરિવર્તન કરે એવી આ કથા છે. હા, પણ એમાંથી કંઈક થોડું ઘણું લેતા જવું પડશે. હા, પછી આપણે જોઈશું સરસ મજાનો પકવાન પડેલા છે પણ ડાળિયા ખાઈને આયા હશું તો પછી પકવાનની મજા આવશે નહીં. હા, આવા ભક્તો હતા. એ ભગવાન શ્રી હરિ સૌથી પ્રથમ વાર લોયાધામની અંદર પધારે છે એનો આજે આપણે પ્રસંગ લેવો છે. ભગવાન શ્રી હરિ ગઢડાથી નીકળીને ત્યાંથી બોટાદ પધાર્યા. બોટાદથી ગામડામાં વિચરતા ભગવાન સ્વામિનારાયણ સૌથી પહેલી વાર લોયાધામની અંદર પધારી રહ્યા છે. ક્યાં પધારી રહ્યા છે? લોયાધામમાં. પણ આ દુનિયાની અંદર એવું છે કે તમને જેની સાથે સારા સંબંધ હોય, તમને જેની સાથે આત્મીયતા હોય, તમને જેની સાથે પ્રેમ હોય એવા વ્યક્તિ તમારે ત્યાં આવતા હોય એટલે તમને આનંદ થાય કે ન થાય? થાય ને. તમે ઘરની અંદર આમ 5 જણા રહો છો, તમે 2 પતિ પત્ની, તમારો દીકરો, તમારી દીકરી અને તમારા દાદા અથવા દાદી એક ધમ્મ વયા ગયા. ચલો ને, આટલા જ રોજ 5 જ, છઠ્ઠા ને હો. અને એની અંદર તમારે ત્યાં કોઈ દીકરાની સગાઈ નક્કી થવાની છે અને દીકરીવાળા તમારા ઘેર આવવાના છે, તો તે દિવસે તમે જેમ રેગ્યુલર કોક આવતા હોય ને એવી રીતે તૈયારી કરો, એવી કરશો કે તે દાડે એમ થશે કે હા વહેલા આવે પીળા હાથ થાય એટલે હરખું બધી રીતે
હે નાસ્તા બાસ્તા લાવી દઈએ, ઘરને સાફ સફાઈ કરી દઈએ, બધી વ્યવસ્થા કરી દઈએ કે ના કરી દઈએ? અને જ્યાં હજુ તો આમ ગાડી આવે ત્યાં આપણે બહાર નીકળી ગયા, આવો આવો આવો, તમારી શું કરતા હતા? અમે રાહ જોતા હતા. બોલો. હા, કેમ? ખબર છે કે ત્યાંથી કંઈક મળવાનું છે. રાજી થઈ જશો તો ત્યાંથી કંઈક મળવાનું છે. બોલો. હા, એવો જ્યારે ભગવાનની સાથે હેત થઈ જાય, એવો જ્યારે ભગવાનના સાધુ સાથે હેત થઈ જાય, ત્યારે એના પ્રત્યેનો ભાવ છે ને એના કરતા વધારે ભાવ આપણને ભગવાનને ભગવાનના સંતો પ્રત્યે થઈ જાય. હા, લોયાધામના ભક્તોને ખબર હતી કે આજે ભગવાન સંતો સાથે અમારા ગામમાં પધારવાના છે. સુંદર મજાના સરસ મજાના એ આંગણાઓ વાળીને સાફ કર્યા, પાણી છાંટ્યા. એટલું જ નહીં, સરસ મજાના સુગંધીમાન ફૂલો ખેતરમાંથી લાવીને સરસ મજાના એના તોરણ બનાવ્યા, એના હાર બનાવ્યા. વિચારો. હા, ગામની સ્ત્રીઓએ ભેગા થઈ ગામની અંદર પોતાના ઘરની બહાર સુંદર મજાની નાની નાની રંગોળીઓ પૂરી. કેમ? આજે અમારા ભગવાન અમારા ગામમાં પધારવાના છે. હા, અને ભક્તો બધા ગાવા લાગ્યા. શું ગાતા હતા? હે પધારો નાથ, વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ, વાટ જોઈને, પધારો નાથ, વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ, પધારો નાથ, સંકાતજી મેં સંસારની, પધારો નાથ, સંકાતજી મેં લોક લાજની, પધારો નાથ, સંકાતજી મેં સંસારની, પધારો નાથ, સંકાતજી મેં સંસારની, પધારો નાથ, વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ, જોઈને ઊભી ક્યારની, પધારો નાથ, મંદિર અમારે રંગ માણીએ, પધારો નાથ, મંદિર અમારે રંગ માણીએ, પધારો નાથ, અવગુણ અમારા ચિત્ત નયાણીએ, નાથ અવગુણ અમારા ચિત્તન આણીએ, પધારો નાથ, અવગુણ અમારા ચિત્ત નયાણીએ, પધારો નાથ અવગુણ અમારા ચિત્તન આણીએ, પધારો નાથ, વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ. વાટ જોઈને ઊભી લોયાના ભક્તો બધા ગાય છે, હે મહારાજ પધારો. કેમ પધારો? તો કે તમારી ક્યારના અમે શું કરીએ છીએ? વાટ જોઈએ છીએ. હા, તમે શંકા ન રાખશો કે અમે ત્યાં જઈશું તો અમારું સન્માન થશે, અમારી કઈ વાહવા થશે, અમને કઈ સારા સ્વાગત થશે, અમને કઈ સારા ઉતારા મળશે કે નહીં મળે. અમે તમારા માટે બધું જ કરીશું. હા, અને સાથે સાથે પ્રભુ અમારા કંઈક નાના મોટા અવગુણ હોય તો એ અવગુણને પણ તમે શું કરજો? માફ કરજો. હા, એને તમે બહુ જોતા નહીં. અને મારા ને તમારા અવગુણ ભગવાન ના જોવે ને ત્યારે જ ભગવાન આપણી સામે દ્રષ્ટિ કરે એવું થાય. બાકી મારા ને તમારા જો અવગુણ ભગવાન જોવા માંડે, હે આપણા બધાના આત્માને આમ હાથ મૂકીને પૂછીએ કે આપણે કેટલા કેટલા શરીક છીએ. બોલો લો, હે ખબર પડી જાય કે ના પડી જાય? એટલે આ ભક્તો કહે છે, શું કહે છે? અમારા અવગુણ ને ભગવાન તમે ચિત્તમાં ના ધરતા, તમારા માટે શું તૈયારી કરી છે? તો લખે છે, પધારો નાથ, પધારો નાથ, તમને વધાવું મોતીડે કરી, પધારો નાથ, તમને વધાવું મોતીડે કરી, પધારો નાથ, તમને વધાવું મોતીડે કરી, પધારો નાથ, તમને વધાવું
પધારો નાથ માથા સાટે વરીશું નાથને પધારો નાથ માથા સાટે વરીશું નાથને પધારો નાથ માથા સાટે વરીશું રાજને પધારો નાથ માથા સાટે વરીશું રાજને પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની 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 લોયાના ભક્તો બધા મહારાજને રાહ જોઈ અને એ વાટ જોવે છે કે મહારાજ વહેલા વહેલા પધારો, તમને અમારે મોતીડાથી વધાવવા છે, તમને અમારે ફૂલોથી વધાવવા છે, તમને અમારે અમારા ઘરની અંદર રાખવા છે. વિચારો લો તમે, આને કહેવાય ભક્તિ. શું કહેવાય? ભક્તિ. હા, ભગવાન શ્રી હરિ લોયાધામની અંદર પધાર્યા, સુંદર મજાના ઘોડા ઉપર બિરાજમાન છે. મહારાજને ફૂલોથી વધાવ્યા, મોતીડાથી વધાવ્યા, ધામ ધૂમથી ભગવાન શ્રી હરિને ગામની અંદર પધરાવ્યા છે. બધા જ ભક્તો શું કરે છે તો કે પધરાવ્યા પ્રેમી જને નાથ, કરી સ્તુતિ જોડી જુગ હાથ. કૃપાનાથ કૃપા કીધી ઘણી, જોઈ મરજી વાલા અમતાણી. બધાય ભક્તો બે હાથ જોડી ભગવાન સ્વામિનારાયણની સામે ઉભા રહી સ્તુતિ કરે છે. હે પ્રભુ, તમે કોઈને ત્યાં બંધાવ નહીં, કોઈને ત્યાં તમે સામેથી જાઓ નહીં, પરંતુ અમારા પર કૃપા કરી, દયા કરી અને આજ સામેથી ક્યાં પધાર્યા? પ્રભુ તમે પધાર્યા, સંતો પધાર્યા, હવે અમને છે ને સનાત કરો. તમે શું કરો? સનાત કરો. અમારી સેવા સ્વીકારો, અમારી ભક્તિ સ્વીકારો, અને અમારા ગામની અંદર પધાર્યા છો તો સૌથી પહેલા અમારો થાળ સ્વીકારો. હા, શું સ્વીકારો? થાળ સ્વીકારો. આવ્યા પ્રથમ વાર પુર રે, તેથી લિયો રસોઈ જરૂર રે. તમે આ લોયાધામની અંદર પહેલી વાર મહારાજ પધાર્યા છો. આજ અમારી બધાની તમે શું લો? રસોઈ લો. શું લો? રસોઈ. હા, બોલો. કેવો એ ભક્તોને ભગવાન ને સંતો પ્રત્યેનો ભાવ હશે. આપણે હોય કે ભગવાન હમણાં જમીને જ આવ્યા હશો એટલે હવે બહુ જમવાની કઈ જરૂર અત્યારે હશે? હાજે વિચારશું. અત્યારે હવે શાંતિથી થોડી વાર કથા વાર્તા કરીને બહુ ઘોડા ઉપર ચાલીને આવ્યા છો ને એટલે થાક્યા હશો, એટલે હવે હમણાં શું કરો? થોડી વાર આરામ કરો એટલે અમે અહીંથી છૂટીએ અને તમે છૂટો. બોલો લો. પેલા લોકો કે નહીં મહારાજ, તમે અમારે ત્યાં પધાર્યા, અમારી બધાની આ સંતો અને તમારા માટે શું સ્વીકારો? રસોઈઓ સ્વીકારો. અને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે એ કેટલા એવા પ્રેમી ભક્તો હતા કે એ બધા રસોઈઓ કરી કરી મહારાજને જમાડવા માટેનો બહુ આગ્રહ કરતા હતા. અને આપણે ત્યાં પણ એવું જ હતું. સંસાર જીવનની અંદર તમારા પરિવારોમાં પણ એવું જ હતું કે કોઈ બી બહારથી મહેમાન આવે એટલે એને સૌથી પહેલા આવકાર આપીને પૂછે કે તમે જમ્યા કે જમ્યા વગરના હોય તો ચાલો પહેલા શું કરો? જમી લો. અને આપણે ત્યાં અત્યારે કોક આવે તો આપણે સૌથી પહેલા પૂછીએ અત્યારે જ ટપક્યો આ. હા, સમય તો જોવો જોઈએ કેટલા વાગે કોના ઘેર જવાય. અને પેલાનો સમય એવો હતો કે તમારા ઘેર બપોરે આવે, 4 વાગે આવે, સાંજે આવે, અને એ સમયની અંદર તો તમને બધાને ખબર કે ગાડીઓ ને બાઈકો ને એવું હતું નહીં.
હે ક્યાં ઘોડા ઉપર આવે, કોઈક ઘોડા શું કહેવાય ગાડા લઈને આવે, કોઈક ચાલતા નીકળ્યા હોય અને આવે અને એ તમારા ઘેર પહોંચે એટલે એ સમયના જે વ્યક્તિઓ માણસો હતા એ સૌથી પહેલા કે ભાઈ જમ્યા છો? નકર હાલો પહેલા જમી લો તમે. બોલો. હા, આપણે ત્યાં જમવાનું બહુ મોટું મહાત્મ્ય હતું. અને આજે કોકના ઘરની અંદર જાઓ એટલે સૌથી પહેલા કોઈ પૂછે કે ના પૂછે, આમ ઘરની અંદર એન્ટર થાવ એટલે હું હા, સ્વાગતનું પછી રહ્યું, બીજું બધું પછી રહ્યું. સૌથી પહેલું સ્વાગત કોણ કરે? હા, અને પેલા આપણે ત્યાં લખાતું હતું અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. એના સરસ મજાના બોર્ડ લાગતા હતા. અને આજ ગેટની અંદર પ્રવેશ કરવા જાઓ ને ત્યાં લખ્યો હોય કૂતરાથી સાવધાન. બોલો શું લખ્યું હોય? કૂતરાથી. બોલો બોર્ડ વાંચીને જ ભયો જાય કે અહીં જવા જેવું લાગતું. 5 દાડા ઇન્જેક્શન લેવા શૈલેષભાઈ, એના કરતા જવું જ નહીં કે ઘરની અંદર આપણે આપણું ઘર ભૂલવું ને આપણે. બોલો લો. પણ પહેલાનો સમય કંઈક અલગ હતો. હા, અત્યારનો જમાનો તો એ ફાસ્ટ જમાનો એટલો થઈ ગયો એ કોઈ વ્યક્તિઓને હવે ઘેર જાજુ જમવાનું બનાવવાની ઈચ્છા ઓછી થઈ ગઈ. હવે વિચારે સાંજે ઝોમેટામાં ઓર્ડર હાલ દેશું. ઝોમેટાનું ખાઈ ખાઈને થાકે તા કે સ્વિગી વાળાને હવે આ વખત આપીએ, એનું કેવો ટેસ્ટ આવે છે એ જોઈ લઈએ થોડો. શનિ રવિ આવે તા કે હમણાં પેલા નાવલી વાળાને પીજો બહુ વખણાય છે કે બહુ મોટી મોટી લાઈન લાગી હોય છે. હેડો ને એક દાડા જઈએ આપણે, પણ એલી ઓર્ડર વગર નહીં જવાતું. ત્યાં ઓર્ડર પહેલા લખાવવો પડે પછી જવાનું હોય તો એવું છે. આજ ઓર્ડર લખાઈ દો, કાલે જઈશું, પણ આપણે જવું છે ક્યાં? પીજો ખાવા જવું છે. બોલો. અને પછી એ જે ફાસ્ટ ફૂડ બહારનું ખાઈને પેટમાં ભરે અને પછી શું થાય? હે, સમજી ગયા તમે એટલી વારમાં? હોશિયાર બહુ બધા હો. હે, બોલો. પણ એ સમયની અંદર એવું હતું, ત્યારે તો દુકાનો નથી ને હોટલો નથી, એટલે જમવું હોય તો જાય ક્યાં બચારા, એવી પ્રોબ્લેમ હતો ને. અને તમે બધા એવા જન્મ્યા બધા હું કે અત્યારે તમારે જે જોયું તો એ બધું મળે અને ઓલા લોકો કાંઈ ન મળે એવું હતું. હા, ખાવું હોય તો બહુ તો મીઠાઈ મળે ને ફટાઈ મળે નહીં. અને અત્યારે તો હા પીઝા બર્ગર ને પાસ્તા કેવું આવ્યું હે. હા, આ છોકરાઓ પેલું ખાતા હોય ને આમ પેલા નૂડલ્સ ખાતા હોય ને, નૂડલ્સ જ લાંબા આવે ને. આ પાછા આ લોકો કંઈક સ્વામી ગપ્પા મારવાનું ચાલુ કરે લાગે જેવું. હા, જ્યાં ચમચીમ ભરીને મૂકતા હોય ને તો આપણને એમ લાગે કે હવે હું મારે એનું વર્ણન કરવું, શું ખાય છે એવું. બોલો. હા, લાંબા લટકતા હોય ને મમ કરતા જે અંદર જતા હોય. હે, અને પેલાના સમયના રોટલા એનો જે આમ હાથથી બનાવ્યો, અત્યારે તો બેનો હાથમાં આમ રોટલો બનાવતા ન આવડે. આમ કરે તો 3 ટુકડા પડી નીચે પડ્યો હોય. હાથમાં એકબીજા હાથ આમ થતા હોય. હા, રોટલો ક્યાં ગુમ થઈ ગયો જોવું પડે તો ખબર પડે. એટલે કથરોટમાં વહી ગયો તો ખબર પડે કેમ? તા કે ફેસબુકમાં પેલી રીલ્સ જોતા. બોલો. અત્યારનો સમય આવો. અત્યારે તો રોટલો બનાવો તો રોટલી પેલી શું કે પાટલી લેવાની, પાટલી પર ગોળો કરવાનો, પાછું એને લોટ વાળો કરીને આમ મૂકવાનો. અને ઘણા બહેનોને તો પાછું એમાંય પ્લાસ્ટિક ચોંટાડવું પડે ઉપર નીચે જાય. હા, આમ કરે તો ઊંચો થાય રોટલો. હા, ઘણા તો બોલો. હા, રસોઈ પણ શીખવી પડે. રસોઈ શીખ્યા વગર આવડે નહીં. હા, એ જમાનાની અંદર ભગવાનને એવું જમાડતા, ભગવાનના ભક્તોને એવું જમાડતા અને પરિવારજનોને પણ એવું જમાડતા. હા,
એકવાર ભગવાન શ્રી હરિ છે ને લાંગણો ત્યાં ગયા. કચ્છનું ગામ છે, લાંગણો છે. અને હંમેશા કેવું છે ખબર, તમને જ્યાં બહુ ભાવ દેખાડે ને, બહુ ભાવ દેખાડે, બહુ તમારી આગતા સ્વાગતા કરે, ને સૌથી વધારે આપણે કાલા કાઢીએ. કાલા કાઢવામાં ખબર પડે કે નહીં? હે, કાલા કાઢવામાં ખબર પડે કે ના પડે? ગુજરાતમાં ખબર પડે ને. હા, તો ભગવાન શ્રી હરિ તે છે ને લાંગણોજમાં ગયા ને અમૃતબાઈ રહેતા હતા. કોણ રહેતા? તે અમૃતભાઈ મહારાજ આવ્યા, ખબર પડી એટલે ડુંગરજી પાર્ષદ જોડે અને મહારાજ બે જ પાછા, બીજું ત્રીજું કોઈ નહીં જોડે. એટલે મહારાજને જોઈને અમૃતભાઈ તો રાજી રાજી થઈ ગયા. અરે મહારાજ, અમારે ત્યાં પધાર્યા, અમારા તો અહો ભાગ્ય, અમારે ત્યાં તમે ક્યાંથી હોય? અરે હવે જેમ્યા વગર અહીંથી જવાય? મહારાજને જેમ આગ્રહ કરે ને એમ મહારાજ ટાઈટ થાય. શું થાય? હા, અમારે કઈ જમવું બમવું નહીં મહારાજ, કે અમારે તો હવે અહીંથી જલ્દી જલ્દી બીજા ગામ જવું છે, એટલે અમે તાર ઘેર રોકાવાના. અમૃતભાઈ કે હમણાં મહારાજ 15-20 મિનિટની અંદર મસ્ત રસોઈ બનાવીને જમાડ દઉં તમને. મહારાજ કે અમારે જમવો નથી. બહુ આગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો, પણ મહારાજ એકના બે થયા નહીં. પછી તો બંને ચાલતા ચાલતા નીકળ્યા તો ગામના ભાગોળેથી બહાર નીકળ્યા. તે ખબર નહીં, ચાલતા ચાલતા જ્યાં એક ખેતર આવ્યો ને ત્યાં હાંજ પડી ગઈ. શું પડી? મહારાજ કે હવે તો ડુંગરજી મને તો બહુ ભૂખ લાગી છે. ડુંગરજી કે મહારાજ મને ભૂખ લાગી છે, તમને લાગી એવું નહીં. પેલી અમૃતબાઈ કહેતી હતી કે ઉભા રહો, 15 મિનિટ 20 મિનિટમાં હું તમને થાળ બનાવીને જમાડું. સામેથી પેલી આગ્રહ કરતી હતી, ત્યાં રોકાયા નહીં. હવે અહીં હાંજ પડી ત્યાં શું કહો છો? બોલો ખરા, ભૂખ લાગી. હવે અહીં કોણ બાપુ ખવડાવવાનો આપણને બેને? ખેતરની અંદર કોણ બનાવીને ખવડાવે? તમે હોઈ જાઓ ને હોય. સવારે અહીંથી નાહી ધોઈને અમે પૂજા કરવું એટલે પછી આપણે અહીંથી નીકળીએ. જીવ ગોવામાં આવે ત્યાં જઈને પછી કંઈક હરિભગત મળશે તો આપણે બે ખાશું, બાકી જય સ્વામી નારાયણ. હાનનો સમય થઈ ગયેલો ને, બધા પછી ખેતરમાંથી ગામમાં જતા હતા. ક્યાં જતા હતા? ગામમાં. ખેતરમાં માણસો હોય ને, છેલ્લે કામ કરી કરીને બધા નીકળતા હતા. એવામાં નીકળતા હતા એટલે પછી એક ભાઈને પૂછ્યું કે એ ભાઈ ક્યાં જઈશ? તા કે આ બસ લાંગણોજમાં જ જઉં છું, અમારું ગામ ત્યાં છે. અમારી એક ત્યાં છે ને ભક્ત છે અમારી. કોણ છે? ભક્ત. તમારી ભગતનું નામ શું છે? અરે એનું નામ અમૃતબાઈ છે. શું નામ છે? એને તું એવું કે છે કે તારા ખેતરે તારા ભગવાન ઉતર્યા છે અને એને શું લાગી છે? ભૂખ લાગી છે, એટલે વહેલી સવારે તું રસોઈ બનાવી અને ક્યાં પહોંચજે? ખેતરે પહોંચજે. કારણ કે રાત મોડી થઈ જાય અંધારામાં, તો ત્યારે તો લાઈટો નહીં, એકલા બૈરા જાય નહીં. એટલે પેલો માણસ હતો એ પછી માણસ નીકળીને પછી અમૃતબાઈના ઘેર જઈને કીધું કે તમારા કોઈ ભગવાન છે? તો કે છે ને અમારા ભગવાન, તો સ્વામિનારાયણ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર હાલતા ચાલતા છે. તે એ બેન તમારા ભગવાન ક્યાં ઉતર્યા છે? તમારા ખેતરમાં ઉતર્યા છે. લે, ઘર આવેલું તો ઘરમાં ના રોકાણા, ક્યાં રોકાણા? બોલો. તો પછી તો એમે કીધું છે એમને શું લાગી છે? ભૂખ લાગી છે. પણ જો અત્યારના જતા વહેલી સવારે જજો, એ પછી સવારમાં નીકળી જવાના છે, એટલે એમને ભૂખ લાગી છે ને, તો તમે વહેલામાં વહેલું બનાવી અને પછી ટિફિન તૈયાર કરી અને ખેતર પહોંચજો. તમારા હાથનો થાળ ભગવાન જમશે અને પછી ત્યાંથી આગળ જશે. અમૃતબાઈએ તો સાંભળ્યું ને, પણ અમૃતબાઈને તો આમ આનંદમાય નહીં કે હા હા હા, ઘરે નહીં તો કાંઈ નહીં, કઈ જગ્યાએ? ખેતરમાં. પણ મારો થાળ તો કોણ સ્વીકારશે? મારો ભગવાન સ્વીકારશે. રાત્રે હુવા પડી, પણ હુવા પડી ને ઊંઘ જ ના આવે. બોલો, આમ પડખું ફરે તો કોણ યાદ આવે? ભગવાન યાદ આવે. પાછી થોડી વાર થાય આમ પડખું ફરે, કોણ યાદ આવે? ભગવાન યાદ આવે. બોલો. હા, તમને ખબર છે આપણે કંઈક બહાર જવાનું હોય ને, એમાંય ત્યાં અમેરિકા જવાનું હોય, લંડન જવાનું હોય, કેનેડા જવાનું હોય ને, વિઝા આવી ગયા હોય ને, ટિકિટ થઈ ગઈ હોય અને તમે પહેલી વાર જતા હોય ને, કેટલી વાર, અને પછી રાત્રે સૂઈ જવાનું હોય ને સવારમાં શું કરવાનું હોય? નીકળવાનું હોય. પછી એ જે રાત હોય ને
એ રાતનો અનુભવ જબરજસ્ત હોય. હા, પછી ઊંઘ આવે, પછી તો સપના ચાલુ થઈ જાય કે આ હા હા હું સવારમાં અહીંથી નીકળીશ, નીકળીને પછી અહીંથી જઈશ, ઉતરીશ, ત્યાં તો સરસ મજાની પેલી ટોલી આવશે, ટોલીની અંદર ભેગો, આખે આખું સપનું ચાલે. બોલો, ઊંઘ આવે જ નહીં ને. એમ અમૃતભાઈને પણ ભગવાનની સાથે હેત હતું ને, એટલે ભગવાનની સાથે હેતને કારણે વિચારે છે સવારમાં હું વહેલી જાગીશ, જાગીને નાઈશ, નાહી ધોઈને પૂજા કરીશ, પૂજા કરીને એ ભગવાન માટે સવારમાં હું બનાવીશ, સૌથી પહેલું તો મેનુ તૈયાર કરે. મારા ભગવાનને બાજરાના રોટલા બધા જમાડતા હોય, મારે તો બાજરાનો રોટલો જમાડવો નથી. તો મારા મહારાજ માટે હું સવારે વહેલું હું બનાવું. વિચાર કરતા 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 વિચાર આવ્યો કે સેવ ભગવાન માટે બનાવું, ઘઉંની. શું બનાવું? સેવ. કોણે કોણે ઘઉંની સેવ ખાધી છે? ઘણાએ ખાધી છે. મૂકી દો આંગળી. અહીં બનાવવાનું નહીં, ચિંતા ના કરતા. ના ખાધી હોય તો ઘણા પછી ઊંચી આંગળી ના કર્યા. કેમ? તો કે આપણે ખાતા નહીં એવું બતાવીએ ને તો સ્વામી પાસે એવું કે સારું એક દાડો આપણે બનાવીને બધાને ખવડાવીએ. ઘઉંની સેવ સવારમાં એ પાણીની અંદર ગરમ પાણી કરે ને એને શું કરે, પછી બાફે, બાફીને પછી ઉપર ઘી નાખે, પછી ઉપર શું નાખે? ખાંડ, સાકર દળેલી નાખે. પછી એ જે એ મેગી જેવી જ લાગે. હા, એ જૂના જમાનાની શું હતી? મેગી. એ આમ કરે, આમ તો ઊંચી કરો તો એ લટકતી જ હોય ને બધી, આમ આમ ના લટકતી હોય. તે પછી આ તીખી મેગી, પેલી ગળી મેગી. હા, મહારાજ માટે સવારે જાગી નાહી ધોઈને સરસ મજાના કપડાં પહેરી પવિત્ર થઈ પૂજા પાઠ કરી અંધારાની અંદર દીવો પ્રગટાવી અને સરસ મજાના એ તપેલાની અંદર પાણી મૂકીને સરસ મજાની સેવને બાફીને સુગંધ આવી એટલે ખબર પડી ગઈ. હા, અને ઘણા ટેસ્ટ એવા માણસો હોય ને, આમ ખાલી શાકનું સુગંધ લે ને, દાળની સુગંધ લે ને, ત્યાં ખબર પડી જાય આમાં મીઠું ઓછું છે, આમાં ગળપણ ઓછું છે, આમાં ખટાશ વધી ગઈ છે. હા, અને ઘણા તો 4-4 વાર પીવે. કેટલી વાર? 4-4 વાર પીવે. હો, આમ ટેસ્ટ કરે, ખાય કે બરાબર બન્યું કે નહીં બન્યું, બરાબર બન્યું કે નહીં બન્યું. તોય પછી બીજાને બેહાડે ને તો ખબર જ પડી જાય કે આમાં કંઈક તો બાયફું છે જ. બોલો, અમૃતભાઈએ સુગંધ લીધી ને ખબર પડી ગઈ કે સેવ બફાઈ ગઈ. બફાઈ ગયેલી સેવને કાઢીને અંદર ઘી ઉપરથી રેડ્યું. ગરમ ગરમ પેલા સેવની ઉપર ઘી નાખે ને એટલે છૂટી સેવ બની જાય. શું થઈ જાય? છૂટી થઈ જાય. એ છૂટી સેવ સરસ મજાની થઈ. એક સરસ મજાનો ડબરો હતો, ડબરાને લીધો, ડબરાની અંદર એ ભરી. બીજો ડબલો હતો, એ ડબરાની અંદર ગળી ખાંડ હતી એટલે ખાંડને એ ડબ્બો લીધો અને જોડે બંને ડબ્બા લઈ અને બેન તો ઉપડ્યા. એ મારા મહારાજને જમાડવા છે, મારા મહારાજને જમાડવા છે, મારા મહારાજને જમાડવા છે કરતા કરતા ખેતરે પહોંચ્યા. ત્યાં તો મહારાજ આમ પગ ઊંચો કરીને બેઠેલા. હો, અમૃતભાઈ ક્યારે આવે ને ક્યારે જમવાનું? અને હા, મેં ડુંગરજી બેઠેલો આમ કરીને. આખી રાતનો ઉપવાસ કરાયો આ સ્વામિનારાયણ આજે. બોલો લો. હા, નિહા નાખીને બેઠેલો બચારો ભગત. અમૃતભાઈ આવીને મહારાજે કીધું, એ ડુંગર જો આઈ અમૃતભાઈ આઈ આપણા માટે ભાત લાઈ કે. ડુંગરજી ભગત તો ઉભા થઈ ગયા. અમૃતભાઈ, એ અમૃતભાઈ, આ બાજુ મહારાજ છે, આ બાજુ આવો, આ બાજુ આવો. અમૃતભાઈ કે લે, એડ્રેસ મળી ગયું. સીધા અમૃતભાઈ પહોંચ્યા. અમૃતભાઈ પહોંચ્યા પણ હજુ તો અંજવાળું થયેલું ને અંધારું થોડું. હજુ તો આમ પેલું આમ શું કે અંધારું અને અંજવાળું, અંધારું ને અંજવાળું એવું આમ વાતાવરણ. એની અંદર ત્યાં જઈને જ્યાં ડબ્બા ખોલ્યા ત્યાં તો હું જોઈ? સેવ જોઈ. મહારાજ તો રાજી થઈ ગયા કે વાહ. અને એના કરતા વધારે કોણ રાજી થઈ ગયો? હા, અમૃતભાઈ મહાત્મા વાળી તો ખરી. બાજરાના રોટલા હાંજના લઈને આવી. આપણા બધા માટે શું લાવી? સેવ લઈને આવી. સેવ કાઢીને ડીશમાં મૂકી. થાળીની અંદર સેવ
સેવની ઉપર આમ બે ભાવ વિભોર થઈને બીજો ડબ્બો ખોલ્યો ને મુઠ્ઠી ભરી અને ઉપર ભભરાયો અને જ્યાં ભભરાવીને મહારાજને આલ્યો. મહારાજ કે આ હા અમૃતભાઈ, તારું જેવું નામ ને એવું જ તારું ભોજન છે, અને એમાં આ સેવની અંદર શું ગળપણ છે. જ્યાં આવું સાંભળ્યું ત્યાં અમૃતભાઈ બીજો મૂઠો ભરીને ક્યાં જવા દીધો, સેવ ઉપર નાખ્યો. અને મહારાજ તો જમતા જાય, વાહ અમૃતભાઈ વાહ, તારું ભોજન કેવું છે, અમૃત જેવું છે. પેલો ડુંગરજી બાજુમાં બેઠેલો મહારાજ તો એ મોજમાં આવીને ખાખા જ કરે, પૂછતાય નહીં કે તારે ડુંગરજી પ્રસાદ લેવો છે કે. હાવ નિર્દય, આને દયાળુ કેમનો કેવો મારે, બોલો લો. હે મહારાજ સંકલ્પ તો જાણે કે ના જાણે, જાણી ગયા. મહારાજ કે અમૃતભાઈ બીજી થાળી એક મૂકો ડુંગરજીને, અમારો પ્રસાદ થોડો આપીએ, અને બીજું તમે થોડી આપો સેવ, અને થોડી વધારે ખાંડ ઉપર નાખીને આલજો પાછી. એમના માલતા અમૃતભાઈ અડધી મુઠ્ઠી નાખી, કારણ કે મહારાજ સારું રાખવાની ને, એટલે એને એમ થયું કે મહારાજને પાછું ખૂટે તો મારે ક્યાંથી લાવી. ડુંગરજી પાછો આમ બેઠો બેઠો વિચારે, અરે આ ચીંગુ હાડી, મને તો ગળપણે ઓછું નાખ્યું. મહારાજ તો જમતા જ આવ્યો. હા, અને જ્યાં ડુંગરજીએ ધીરે રહીને લીધું, અને એ પેલી ખાંડ પેલી સાકર નાખી હતી ને એમાં આમ ગોળ ગોળ પેલી સેવને ફેરવી મોઢામાં મૂકીને જ્યાં ગળા સુધી પહોંચ્યું ને ત્યાં અટક્યું. શું થયું? અટક્યું. ઓલો ડુંગરજી હતો ને કરવા ગયો. મહારાજ કે અમૃત, આને ખાંડ ઓછી પડે છે, થોડી હાલ. શું કર, ખાંડ ઓછી પડે છે તો તું હાલ. અમૃતભાઈએ કીધું હવે મહારાજ તમારે કેટલી જોઈએ? મહારાજ કે હવે બસ તારા ભાવ પ્રમાણે મારે બરાબર છે, હવે જે વધીએ કોને હાલ, ડુંગરજીને હાલ. એને મોટો મૂઠો ભરીને ડુંગરજીને શું જવા દીધી અમૃતભાઈએ, ડળેલી ખાંડ નાખી. હવે મહારાજ બોલ્યા એટલે તો કશું બોલાય નહીં, તો ધીરે રહીને ઉતારીને બીજો જ્યાં આમ કરીને આમ લે કોળિયો મોઢામાં મૂકે. અમૃતભાઈ જે ખાંડ વધી હતી ને ભરી અને જ્યાં થાળીમાં નાખવા જાય ને ત્યાં ડુંગરજી તાડુક્યો. અરે અમૃતભાઈ, આ ખાંડ નથી, આ દળેલો લોટ છે, લોટ. હું નાખેશ તો લોટ નાખેશ, હે આ ગળાથી નીચે ઉતરતું. અને જ્યાં આટલું અમૃતભાઈએ સાંભળ્યું ને ત્યાં તો અમૃતભાઈના રોમ રોમ ખડા થઈ ગયા કે અરે મેં મારા ભગવાનને શું જમાડ્યું, ખાંડની જગ્યાએ લોટ જમાડ્યો. અરે મહારાજ, હું ઉતાવળમાં ભાવ વિભોર થઈને આવતી હતી. આવતા જ્યાં બે ડબ્બા બાજુમાં હતા, એકમાં દળેલી ખાંડ હતી અને એવો જ ડબ્બો બીજો હતો, એમાં શું હતો, લોટ હતો. અંધારામાં હું લઈને આવી, પણ મહારાજ મારો બહુ મોટો અપરાધ થઈ ગયો. અને ત્યારે ભગવાને એને કેવો જવાબ આપ્યો વિચારો તમે. અમૃતભાઈ, તારો ભાવ સાચો હતો, માટે અમને તો લોટની અંદર પણ ખાંડનો જ સ્વાદ આવ્યો છે, અમને લોટનો સ્વાદ આવ્યો નથી. હા, આ લોકનો એક તુચ્છ વ્યક્તિ છે, એને આ બધા જ ભાવ, મારું તારું, ભાવતું નથી ભાવતું એ બધું છે. પરંતુ જ્યારે ભાવ અને પ્રેમ સાથે ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે તો ભગવાનને કેળાની જગ્યાએ કેળાના છોતા જમાડો ને તો એને કેળામાં જેવો સ્વાદ આવે ને એના કરતા એના છાલામાં વધારે સ્વાદ આવે. હા, આ ભગવાન છે. એવા જે ભગવાન એ આજ લોયાધામની અંદર આવ્યા, અને એ જ લોયાધામમાં ભગવાન આવ્યા ત્યારે આ બધા ભક્તો બે હાથ જોડી મહારાજને કહે છે કે મહારાજ, અમારી શું સ્વીકારો, રસોઈ સ્વીકારો, અમારી રસોઈ સ્વીકારો. મહારાજ કે અમારે અહીંથી નાગડકા જવું છે, ત્યાં સુરા બાપુ અમારી રાહ જોવે છે, માટે અમે ત્યાં જઈશું અને ત્યાંથી રિટર્ન પાછા આવશું, ત્યારે લોયાધામમાં તમારા બધાનો ભાવ સ્વીકારશું. પણ ભક્તો કે મહારાજ, તમને ક્યારે લોયાના રાજા સુરા બાપુ નાગડકાથી પાછા આવવા દે એનું કઈ નક્કી નહીં. તમે કેટલા દાડે આવો, અમારો ભાવ અમારો મનની અંદર રહી જાય, માટે તમે જતા અમારો ભાવ સ્વીકારીને જાઓ, પછી આવતી વખત તમારે સ્વીકારો હોય તો સ્વીકારજો,
અને ના સ્વીકારો તો ચાલશે, પણ અત્યારે તો અમારે તમારું રસોઈથી લાભ લઈ અને આનંદ લેવો છે ને લેવો જ છે. મહારાજ કે જો અમારી સાથે સંતોય છે. કોણ છે? સંતો. સંતો પાસે તમે જાઓ અને સંતો જો હા પાડે તો અમે કંઈક વિચારશું, બાકી અમે કઈ વિચારશું નહીં. ત્યારે પછી આને ખબર પડી હરિભક્તોને કે હવે જો મહારાજને રાજી કરવા હોય તો આપણે ક્યાં જવું પડશે? સાધુ પાસે જવું પડશે. હા, આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ એમ કે હું ભગવાનને ડાયરેક્ટ પ્રસન્ન કરી લઉં, એ ક્યારેય બન્યું નથી અને ક્યારેય બનવાનો નથી. આ લાઈટ આપણને બધાને સુખદાયી ત્યારે જ થાય જ્યારે એ આપણા મીટરમાં આવે, મીટર દ્વારા એમસીબીમાં જાય અને ત્યાંથી પછી અહીં આવે ને તો આપણને સુખદાયક થાય. પણ આપણે વિચારીએ કે નહીં, હું તો આ મીટર ના લઉં, હું તો એમસીબી ના લઉં, હું તો ડાયરેક્ટ કઈ છે આપણું આ જંક્શન આ બાજુ છે ને પેલું બધું આ પાવર હાઉસ આવે કઈ બાજુ છે? હે ગામમાં નહીં, કંઈક પેલું મોટું પાવર હાઉસ ક્યાં આવે? કઈ નથી ખબર કોઈને? અણસ કોઈ? હા, એ જ્યાં હશે ને, ચાલો ને જવા દો ને. હવે ત્યાં જઈને ડાયરેક્ટ પ્રકાશ કરવું એમ કે તો આવી સરસ મજાની અહીંયા લાઈટ આપે છે, આ લાઈટ લઈ જઈને આ બે છેડા હાલે તો શું થાય? પ્રકાશ થાય. શું થાય? ત્યાં કોઈક આવતું હોય ને સ્વાગત કરવાનું એવું થાય, બીજું કંઈ થાય અને અંધારું થઈ જાય. એમ આપણે જો ડાયરેક્ટ ડાયલ વાળા હોય ને તો મને જ્યાં સુધી વાંચવામાં આવ્યું છે, જ્યાં સુધી ગ્રંથોનો અભ્યાસ કર્યો છે કે સંતો મોટા પાસેથી સાંભળ્યું છે, ત્યાં સુધી કોઈ ભગવાન પાસે પહોંચ્યો હોય એવું બન્યું નથી. સાધુનું માધ્યમ તો જોઈએ ને જોઈએ. તમે વિચારો તો ખરા, એક આમ શું કહેવાય નિમ્ન કક્ષાના માણસ હોય અને એ જો ભગવાનના સાધુ પાસે આવી જાય અને એની પાસે આવીને પછી જો એ ધીરે ધીરે સત્સંગની અંદર પીતો જાય તો એ મણી જેવો ભગત બની જાય. કેવો બની જાય? મણી જેવો. અને એ ઊંચામાં ઊંચી જ્ઞાતિ કહેવાતી હોય, એની અંદર જન્મ ધારણ કર્યો હોય, પણ સંતોનો સંગ નથી, સારા કોઈ ભક્તનો સંગ નથી, તો એ નિમ્ન કક્ષાનો જે વ્યક્તિ હોય ને એના કરતા પણ એનું જીવન ખરાબ બની જાય. હા, ઘણા તો તમને નહીં જોતા, તમે કહો અમારે તો એમાં વિધિ કરવાની છે આવજો, અરે તમાકુના ફુવારા નીકળતા હોય, બોલો હે એ તમે જે એની પાસે વિધિ કરાવો એનાથી ભગવાન તમારી વિધિ પ્રસન્ન થાય એવું માનો તમે? ક્યારેય ન થાય. પણ એક ભગવાનનો સાદો સીધો ભગત હોય, ભલે ને એને બચારાને પૂરા શ્લોક બોલતા આવડતું હોય કે ના આવડતું હોય, પણ ભગવાનને યાદ કરીને શ્લોક બોલતો હોય ને ભગવાન ને પ્રગટ થઈ જાય. આ પ્રગટ થઈ જાય. પણ એનું કારણ હૃદયની ભક્તિ એવી જોઈએ. અને ભક્તિ ત્યારે જ હૃદયની અંદર આવે જ્યારે કોઈક સારા સાધુ, કોઈક સારા સત્સંગની અંદર આપણે જોડાઈએ ત્યારે. હા, એમ નામ ક્યારેય આવે નહીં. ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે સંતો પાસે જઈને પરમિશન લો, એ જો આ પાડશે તો અમે રોકાશું, બાકી અમારાથી રોકાવાય નહીં. ભક્તો બધા ચાલતા ચાલતા સંતો પાસે આવ્યા. સંતો પાસે આવીને આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી હતા, એમની પાસે આવી બે હાથ જોડ્યા. એ મહારાજ તમે દયા કરો તો મહારાજ અમારી રસોઈઓ સ્વીકારે. બોલો લો, રસોઈ સ્વીકારવા માટે થઈને કેવા આજીજી કરે છે, કેવી આજીજી કરે છે. જો આપણે કેવું થઈ ગયું છે ખબર? અત્યારે ભગવાન હાવ સસ્તા થઈ ગયા, ભગવાનના સાધુ સસ્તા થઈ ગયા,
ભગવાનનો સત્સંગ સસ્તો થઈ ગયો. એટલે અત્યારે આપણને આમ જોઈએ ને એવી હકીકત એ ભક્તોને જેવી ભૂખ હતી ને એવી ભૂખ તો રહી જ નહીં. હા, રહી હકીકતની અંદર. હે, હમણાં અહીંયા થોડા ખખડાય ખીજાય ને કંઈ આમ પેલું શું કહેવાય વ્યસન બેસન હોય ને કહીએ એ આપણે સત્સંગમાં બંધ થઈ જાય મૂકી દે, લે તમે નહીં તો બીજા. અહીં કઈ તાણ છે બોલો? હા, અને અહીંથી પછી બીજે જાય તો કે ઓહો આ તો સુરા ખાચર આયા. એમ થાય કે ઓલા સ્વામી તો મારી કોઈ કિંમત જ નહીં. જો આને કેટલી મારી કિંમત છે. સુરા ખાચર જેવો મને સમજે છે. હે, દાદા ખાચર જેવો સમજે છે. અને ઓલા તો કાંઈ આપણી હિંમત જ નહીં. બોલો લો, આવું થઈ ગયું આ સત્સંગની અંદર. અત્યારે પેલો ફ્લેક્સિબલ સત્સંગ, જ્યાં જે સેટ થઈ જાય ત્યાં થઈ ગયો, ના થયો તો ત્યાંથી જય સ્વામિનારાયણ. હા, એમાં 2-3 જગ્યાએ જો આવી રીતે થોડું થાય, અરે આ દુનિયામાં હવે બધું સરખું જ છે. કાગડા બધે શું છે? કાળા જ છે. બોલો, જીવની આ છે મોટા મોટી અત્યારે અવળાઈ. આ બધા ભક્તો સ્વામીશ્રી પાસે આવ્યા, હાથ જોડ્યા. સ્વામીશ્રીએ કીધું મહારાજની ઈચ્છા હોય એ અમારી ઈચ્છા, અમારે મહારાજથી કઈ બીજી ઈચ્છા થાય નહીં. પરંતુ તમારો બધાનો ભાવ છે તો અમે મહારાજને પ્રાર્થના કરીએ કે અમે તમારી કાચી રસોઈ લેશું, પાકી રસોઈ લેશું. હવે કાચી રસોઈ ને પાકી રસોઈ એમાં ખબર પડે કે એ ના ખબર પડે? પડે. આજે તમને બધાને કેવી રસોઈ છે? વાહ, જો એમાં તો બધાને ખબર પડે હો. હા, અને રેગ્યુલર જે રવિ સભાએ થાય એ કેવી રસોઈ હોય? પાકી. હા, મિષ્ટાન, ફરસાણ અને પછી રોટલી, દાળ ભાત બધું જોઈએ એટલે એને શું કહેવાય? પાકી રસોઈ કહેવાય. કેવી કહેવાય? પાકી. રોટલી શાક ને દાળ ભાત કે ખીચડી કઢી હોય એટલે એને કેવી કહેવાય? સાદી રસોઈ. કેવી કહેવાય? સાદી. એટલે સ્વામીએ કીધું કે અમે તો જો મહારાજને રાજી કરવા માટે તમારો બહુ ભાવ છે એટલે રસોઈ લેશું, પણ કેવી લેશું? કાચી રસોઈ લેશું, પાકી રસોઈ લેશું નહીં. હરિભક્તોને થયું કે અરે અમારા કંઈક થોડા ઘણા પુણ્ય ખૂટતા હશે, એને કારણે આજે સંતોએ રાજી થતા નથી. બહુ વિનંતી કરી પણ પછી સ્વામીએ તો આ જ રાખ્યું. મહારાજ પાસે આવ્યા ને બધાના નાના નાના મોઢા થઈ ગયા હતા. બોલો. હા, બોલો, કેવો ભગવાન ને ભગવાનના સાધુ સાથે આ લોયાધામના ભક્તોને પ્રેમ હશે એ આપણને શીખવાડે છે. હા, આપણને એવું સંતો કે કંઈ નહીં ભગત તમારી રસોઈ નહીં લેવી હમણાં, તો આપણે બધા નાનું મોઢું કરીને જઈએ, મોટું મોઢું કરીને જઈએ. કહો જોઈએ તમે હે કે હમણાં સ્વામીને બહુ વધારે આવી લાગે એટલે જરૂર લાગતી, સારું સ્વામી મૂકી રાખીશું, ચિંતા ના કરતા, જ્યારે જરૂર હોય ત્યારે માંગજો, પણ તમે આ બહુ ચિંતા ના કરતા કશી, કંઈ વાંધો નહીં, ચાલશે હો, પછી લઈજો. આપણે કેવું ઉતાવળ છે? બોલો. અને આ બધા ભક્તોને શું થઈ ગયા? મોઢા નાના નાના થઈ ગયા, પડી ગયા બધા કે હાડું અમારી રસોઈ આજ ભગવાનના સાધુના કામમાં આવશે નહીં. અને ભગવાન શ્રી હરિ આ જોયો ને, હા, હરિજન તણુ મુખમ્લાન પેખી પ્રીતેશો કૃપા નિધાન કહે મનોરથ જે તમારો નિશ્ચય પૂરો થાશે ઉરધારો. મહારાજે બધા ભક્તોના નાના નાના મોઢા થઈ ગયેલા જોયા એટલે મહારાજને થયું કે ભગવાનના ભગતને મારે નારાજ કરવા, બધાને રાજી કરવા છે. એટલે મહારાજે કીધું કે તમે જે મનોરથ નક્કી કરીને આવ્યા છો એ મનોરથ તમારો બધાનો શું થશે? પૂર્ણ થશે. આહી પ્રથમ વાર જય મે, આહી પ્રથમ વાર. આ તબલાને એવું થોડું વધારો, હાવ બધી વધારે પછી તમે ફટફટ વધારે ના વગાડતા, જેટલું ચાલતું હોય ને એટલું જ રહેવા દે. આને બેન્જો હાલ થોડું. હે આહી પ્રથમ વાર જય મે,
છીએ. કેટલામી વાર? બોલો તો ખરા. ક્યાં પધાર્યા છે પહેલી વાર? લોયાધામની અંદર. અને એ પણ પાછા કેવા પધાર્યા છીએ? સંતો સહિત પધાર્યા છીએ. હા. અને તમારા સંસાર જીવનના મહેમાનો હોય એ તો બધા આલોકના મહેમાન છે, પણ અમે તમારા કેવા મહેમાન છીએ? મોંઘેરા મહેમાન. કેવા મહેમાન? હા. અને એમાંય પાછા કેવા? મોટા મનવાળા છીએ, નાના મનવાળા છીએ નહીં. હા. હરિ જનની પૂરવી આશા, જનની પૂરવી આસ, હરિજનની પૂરવી આશા, હરિજનની પૂરવી આસ, એ હવ્રતે નથી જો કચાશ, વ્રત નથી જો કચાસ, એ વ્રતે નથી જો કચાશ, વ્રતે નથી જો કચાસ, દ્રઢ મને પાળો નિરધાર, દ્રઢ મને પાડો નિરધાર, તમ સંગે એવો મુને પ્યાર, તમ સંગે એવો મુને પ્યાર. મહારાજ કે અમે હરિજનો એટલે કે અમારા જે ભક્તો છે એને અમે રાજી કરવા માટે જ આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. એનું જે વ્રત હોય એની અંદર અમે ક્યારેય કોઈ કચાશ રાખતા નથી. હા, આવું અમે દ્રઢ મન કરીને રાખ્યું છે. અને એ પણ શેના માટે? તો કે તમારા બધા સાથે અમને પ્યાર છે, એટલે કે પ્રેમ છે, એના કારણે રાખ્યું છે. આવી જ્યાં વાત કરીને ત્યાં તો હરિભક્તો રાજી થઈ ગયા. સોણી જાન થયા સહુ રાજી, સોણી જાન થયા સહુ રાજી, માંડ માંડ જો પલટી બાજી, માંડ જો પલટી બાજી, માંડ માંડ જો પલટી બાજી, માંડ માંડ જો પલટી બાજી, લાવ્યા સુખડીઓ ઘણી સારી, લાવ્યા સુખડીઓ ઘણી સારી, વળી ગાંઠિયા મહાસુખકારી, વળી ગાંઠિયા મહાસુખકારી, વળી ગાંઠિયા મહાસુખકારી, વળી ગાંઠિયા મહાસુખકારી. ભગવાનના ભક્તો રાજી થઈ ગયા કે એ ભગવાને અમારી અવળી પડેલી બાજીને શું કરી નાખી? સવળી કરી. હા. અને આ દુનિયાની અંદર એટલું યાદ રાખવાનું મારે અને તમારે, સંસારની અંદર હોય, સત્સંગમાં હોય, આ લોકની અંદર હોય, પણ આપણી અવળી બાજીઓ ભગવાનને ભગવાનના મોટા સાધુ જ હવળી કરે છે. એના સિવાય કોઈ આ દુનિયામાં કરવા વાળો નથી. બાકી તો અવળી પડી હોય તેમ વિચારે ગજવાનાથી અવળી થાય. ઊભો થવો જોઈએ. હા. ખાલી આમ બેઠા પડે, આમ બેઠા બેહી ગયા હોય ને, આમ ખાલી શું થઈ ગયા હોય વ્યવહારમાં, જગતમાં શું થઈ ગયા હોય? ખાલી બેસી ગયા હોય ને તો એવું જ વિચારતો કે આનો પગ પકડીને કેમ હવે આને શું કરવો? ઉડાવી દેવો એમ, બસ. ઊભો થવા દેવો. ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ જીવને ઉગારી લે છે. એને કારણે ભગવાને એની બાજી પલટ્યો અને ભક્તો દોડતા દોડતા ગયા. સરસ મજાની કંદોઈની દુકાનેથી સારી સારી સુખડીઓ લાવ્યા. શું લાવ્યા? સુખડીઓમાં ખબર પડે ને, સુખડી લાવ્યા. શું લાવ્યા? સુખડી. સુખડીની જોડે શું લાવ્યા? ગાંઠિયા લાવ્યા. હા. સાથે સાથે બીજું પણ લાવ્યા. ગુરુજી આ ચરિત્રની અંદર લખ્યું છે, વળિયાણિયા દૂધ ને ભાત. દાળ ને ભાત નહીં, કઢી ને ભાત નહીં. શું અને ભાત? વળિયાણિયા દૂધ ને ભાત.
ભાત, ખાલી દૂધ ને ભાત નહીં તો માહી સાકર મેલી સાક્ષાત. ખાંડ ખાવ ને તો તમારા હાડકા ઓગળે. શું થાય? હાડકા શું થાય? ઓગળે. પણ સાકર ખાવ તો જેટલા ખાંડ નુકસાન કરે એટલું મંગીલાલ સાકર નુકસાન કરે નહીં. કરે? એટલે તમે સાકર લાવો છો ને અહીંયા કે નહીં? તઈ બોલો. સાકર નાખી અંદર. શું નાખ્યું? સાકર. દૂધ ભાત અને સાકર એ પછી તો શું થઈ જાય? દૂધપાક જેવું બની જાય. આવું સરસ મજાનું ભોજન બધા સંતો ભક્તોને લોયાધામના ભક્તોએ કરાવ્યું. આ ચરિત્ર મને તમને શીખવાડે છે કે જીવનની અંદર જ્યારે ભગવાન સારો સમય આપ્યો હોય ત્યારે ભગવાનને ભગવાનના સાધુ અને આ હરિભક્તોની સેવા કરી લેવી. શું કરી લેવું? સેવા કરી લેવી. હા, આ લોકની અંદર હું અને તમે ગમે એટલું કરશું બધું જ અહીં રહેશે, પરંતુ હાથે એટલો વિચારે શું કેવું એમ હાથે એટલું સાથે. હા, બાકી તો એ આ લોકની અંદર વાજા વગાડશો, આખી દુનિયાને ખવડાવશો, બધું કરશો, પણ એ વાજા વાગીને 2 દાડા થશે એટલે બધા ભૂલી જશે. હા, એનાથી મોટા વાજા વાગશે એટલે તમારા વાજા એમાં શું થઈ જશે? દબાઈ જશે. હા, પણ અહીંયા જે થયું હશે ને નાની મોટી સેવા એ અક્ષરધામમાં સીધી લખાશે. ક્યાં લખાશે? અક્ષરધામમાં લખાશે. હા, અને અક્ષરધામમાં લખાયેલી સેવા એ જ્યારે જીવનો અંત સમય આવે છે ને ત્યારે ત્યાં અક્ષરધામમાં એની સેવા તૈયાર ભગવાન રાખે છે. તમે અહીં જેને જમાડ્યા છે તો ભગવાન તમારા માટે જમવાનું ત્યાં તૈયાર રાખે છે. તમે અહીંયા ભગવાનના મંદિરની અંદર મંદિરનું કામ ચાલે છે ને એમાં સેવા લખાવી છે તો ત્યાં તમારા માટે ભગવાન બંગલા તૈયાર રાખે છે. તમે અહીં કોઈકને જમાડ્યા છે તો તમારા માટે ભગવાન ભોજન ક્યાં તૈયાર રાખે છે? અક્ષરધામમાં તૈયાર રાખે. એક પેલા ભગતની કથા છે ને કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની અંદર પીરસતા હતા. પીરસતા જ્યાં એ ભગત પાસે પહોંચે ને ત્યાં ખાલી થઈ જાય. પાછું ભગવાન બીજી વાર લઈને આ બાજુથી નીકળે, ત્યાંથી પીરસતા અહીં પહોંચે ને ત્યાં શું થઈ જાય? ખાલી થઈ જાય. ઓલો આમ જોયે ને આમ જોયે, ભગવાન આવું જોઈએ, અલા મને કંઈક હાલો, હું ભૂખ્યો છું, કઈક કવડાવો, નકર અહીં અક્ષરધામમાં અહીં નો જાય, અહીંયા મરી જઈશ. ભગવાન કે કોડા, નીચે તારા સાધુ હતા, આટલા બધા હરિભક્તો હતા, મારા મંદિરો હતા, મારી મૂર્તિઓ હતી, કોઈ દાડો થાળ કર્યો? કોઈ દાડો રસોઈ આલી? કોઈ દાડો રવિ સભા કરાવી? આ ચાતુર્માસ ચાલતો તો એની અંદર એવું થયું એકાદ દાડાનો ભક્તિ યજ્ઞની અંદર એકાદો યજમાન થઈને બધાને જમાડીને કથા વાર્તાનું સુખ અપાવડાવું? એવું ક્યાં કશું જ નથી. હાડાને જમાડ્યા, હાડીને જમાડી, કાકાને જમાડ્યા, કાકીને જમાડી, તે બધું ન્યા બધું ઝાડા થઈ ગયા બધાના. એનું કઈ ફળ થાય નહીં. ખાવું છે તારે? તા કે હોવે, હજુ તને છે નનામીમાં બાંધ્યો છે. ક્યાં બાંધ્યો છે? હજુ તારો અગ્નિ સંસ્કાર થયો. જા નીચે જા, નીચે જા. એટલું જ નહીં, જેટલા પૈસા પડ્યા એટલો જા, સાધુને હરિભગતને બધાને જમાડ, અને પછી તને લેવા આવીશ, પછી અહીં ખાવા મળશે. નગર કઈ ખાવા મળવાનું? બોલો કે જલ્દી મોકલો, બળી જશે તો પછી ભૂત થઈશ. હે, નીચે આવ્યો, આવીને બધા હરિભક્તો આજુબાજુ બેઠા હોય ને, હરિભગત ધામમાં જાય તો હરિભગત જ હોય ને જોડે જોડે. એટલે ભગત તું કેમ પાછો આવ્યો? અરે મારે બધાને જમાડવાના છે, જમાડું પછી મને ત્યાં જમવા. પછી ત્યાં મહારાજે અહીં બધાને જમાડ્યા, પછી મહારાજે એને ક્યાં? અક્ષરધામમાં જમાડ્યા. વિચારો લો તમે. એટલે બધા ગપ્પા ને ગોળા નથી, આ તો હકીકત સાચા ચરિત્ર છે એની વાત હું તમને કરું છું. આ લોયાધામના ભક્તો બધાય આજે લોયાધામમાંથી સીધા અક્ષરધામમાં રોજ 3 ટાઈમ પાકી રસોઈઓ જમી અને ભગવાનની મૂર્તિનું સુખ લેતા હશે.
કારણ કે અહીંયા એણે બધાએ મહારાજને મહારાજના સાધુને ખૂબ જમાડ્યા હતા એટલા માટે. હા, બસ આ ચરિત્રમાંથી આપણે શીખવાનું કે આ ભગવાનના સંતો ભક્તોને આપણી યથાશક્તિ જમાડીએ, એની સેવા કરીએ, એને રાજી કરીએ તો અક્ષરધામમાં કોણ રાજી થઈ જાય? ભગવાન રાજી થઈ જાય. એ સાથે આજે અહીંયા કથાને પૂર્ણ કરો. સાથે સાથે આજે મિનેશભાઈ નટવરભાઈ પટેલ હેરંજવાડા એમના તરફથી આજની આ રવિ સભા સાથે સાથે કથા એનું એમે યજમાન પદ લીધું છે. આજે એમની દીકરી જાનકી એને ત્યાં શ્રીમંત જ કહેવાય ને, શ્રીમંતની વિધિ છે. એને કારણે આજે એમે આજની આ રસોઈ સભા રાખી છે. એટલે આ પરિવારને પણ એકવાર તાલીઓના નાદથી વધાવીએ. ભગવાનને રાજી કરવા માટે, ગુરુજી સંતોને રાજી કરવા માટે આ પરિવાર ખૂબ તન મન અને ધનથી સેવા કરે છે. જોડે જોડે ક્રિએટિવિટી કંઈક જોવી હોય, કંઈક જાણવી હોય, જો આજે સરસ મજાનો ઠાકોરજી મહારાજનો હાર બનાવ્યો છે. આ ઘેરથી હાર બનાવીને લાયા હશે, તૈયાર લાયા હશે નહીં. હમણાં સરસ મજાનો આપણે બધાએ ગુરુ પૂર્ણિમાનું પૂજન કરવા માટે ગયા, છાબો લઈ ગયા હતા. એની અંદર મોર બનાવ્યો હતો. કેટલો સરસ મજાનો મોર કે આપણને એમ થાય કે અહીંયા મૂકી દીધો હોય તોય કેવો લાગે? સરસ લાગે. પણ એ બધી ક્રિએટિવિટી એવું જ કહેવાય ને, એ બધી જ અમારા જૈનિશના મમ્મીની છે. એટલે એકવાર તાલીઓના નાદથી અમને વધાવ્યા. આજે તો સરસ મજાની ડીશો લાયા છે. એટલે લાયા તો ક્યારના છે, લાય તો આ ડીશ લાય મારી જોડે. એ સરસ મજાની કેવી ક્રિએટિવ વાળી ડીશ બનાવડાવી છે. આવો મગજની અંદર વિચાર આવો ને એ કામ છે. એક તો શું છે, આવો વિચાર આવો, આખી આરતી આખી આમ કરી દઈએ ને તો આરતી પડે નહીં. બોલો લો અંદરથી કેવી છે. અને પાછું અંદર સૂત્ર લખ્યું છે, હે નાથ તુહી તું. શું લખાવડાયું છે? હે નાથ તુહી તું. બોલો કેટલી સરસ મજાની ડીશ છે. આવી તો પૂજનની ડીશો ને આ બધું આ પરિવાર દ્વારા નાની મોટી કંઈક ને કંઈક સેવાઓ ચાલતી જ હોય. અને મંદિરની અંદર પણ ખૂબ મોટી આ પરિવારની સેવા હમણાં જ થયેલી છે. માટે એકવાર ફરીવાર તાલીઓના નાદથી આ પરિવારને વધાવીએ. જોડે જોડે ઠાકોરજી મહારાજ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ત્યાં પણ જતીનકુમાર જાનકી એમનું બંનેનું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ સારું રાખે. એના ઉદરની અંદર આવેલું બાળક ખૂબ સારું સંસ્કારી અને ખૂબ ભક્તિમય એનું જીવન બને. અને આખા પરિવારની અંદર ભગવાનની ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય એવી આજે આ પરિવાર માટે પણ આપણે બધા હૃદયથી પ્રાર્થના કરીએ. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.